સૌ પહેલા 1 કપ વધેલા ભાતમાં 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દેશું. હવે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. ત્યાર પછી હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ચપટી અજમાને હાથેથી ઘસી આ રીતે ઉમેરી દેશું. 1 પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરી દેશું. 1 ચમચી તેલ ઉમેરી દેશું. લીલા ધાણા ઉમેરી અને આ રીતે મિશ્રણને તૈયાર કરી લેશું. હવે તૈયાર કરેલા આ મિશ્રણમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને તેના મુઠિયા વાળી તૈયાર કરી લેશું. કઢાઈમાં તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું, 1 તમાલપત્ર, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી બધી વસ્તુ તેલમાં સાંતળી લેશું. ત્યાર પછી તેમાં છાશ ઉમેરી દેશું. છાશના માપનું મીઠું ઉમેરી દેશું. હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો પાવડર અને ચટણી ઉમેરી દેશું. છાશને ઉકળવા દેશું. છાશ ઉકળી જાય એટલે તૈયાર કરેલા મુઠિયા તેમાં ઉમેરી દેશું. ચમચાથી તેને મિક્સ કરી લેશું. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ થવા દેશું તો તૈયાર છે એકદમ સરસ સુપર સોફ્ટ રસિયા મુઠિયા.